બાલ સેવા. આ સેવાની બહેનોએ ઘોડિયાઘર ખોલ્યું તે મારું બાબો ચાલતો નહોતો અને બેસી પણ નહોતો શકતો અને અત્યારે ચાલી શકે છે ને તંદુરસ્ત પણ છે. ઘોડિયાઘરમાં મૂક્યા પછી એમને દૂધ આપે, નાસ્તો આલે, રમકડા આપે, એવું બધું આપે છે અને ઘેર અમારાથી એટલું પૂરું પણ ના થાય. બાળકો ઘેર હોય એટલે અમારાથી કશું કામે પણ ના જવાય. ઘોડિયાઘર ખોલ્યા પછી બાળક અમારું સચવાય છે. बाल सेवा में मैं मेरे बच्चे को रखकर जाती हूँ, लाल दरवाजे पतारा लगाती हूँ. આપણા બાળકોને અપાતો પૌષ્ટિક આહાર. નાસ્તામાં દૂધ આપે, પૌવા આપે, વઘારેલી ખીચડી આપે. ગમ્મત સાથે જ્ઞાન પણ આપવામાં આવે છે. રજાના દિવસો પૂરા થાય એમ ઉનાળો વીતી જાય. આપણા બાળકોની આરોગ્ય સંભાળ પણ લેવાય છે. मैं पहले अकेले काम करना चाहता था. जब से बाल मंदिर खुला है, जब से मेरा मिसेज भी काम करने लग गया. बाल सेवा में हम बच्चों को छोड़ के जाते हैं, काम धंधे पे अच्छी तरीक़ा से कर सकते हैं, कोई टेंशन नहीं रहता, कोई तकलीफ नहीं होती है. નાના નાના ભાઈ બહેન બાલ સેવા કેન્દ્રમાં આવવાથી મોટા ભાઈ બહેનો નિશાળે જઈ શકે છે અને આખું કુટુંબ શિક્ષિત બને છે. આપણા કેન્દ્રોમાંથી 6 વર્ષની ઉંમરે બાળક પહેલા ધોરણમાં પ્રવેશે છે ત્યારે આપણા કેન્દ્રમાંથી વિદાય લે છે અને આશરે 350થી વધુ બાળકો મોટી નિશાળમાં જાય છે. અમારી બાલ સેવા કેન્દ્રમાં 100% બાળકો આગળ ભણે છે અને નિશાળમાં પણ દરેક પ્રવૃત્તિમાં આગળ પડતા જ હોય છે. આકાશે વાદળ ઘેરાય, વીજળીના ચમકાર. શ્રમજીવી બહેનોના કામના કલાકોમાં આંગણવાડીની સેવા, બહેનોનો પણ થયેલો શક્તિ વિકાસ. આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. તેમના ઘડતરમાં આપણે પણ સહભાગી થઈએ. બાલ સેવા માટે જગ્યા, પૌષ્ટિક આહાર આપી શકીએ. રોકડ પૈસા આપી પણ સહાય કરીએ. બાળકોના શિક્ષણમાં મદદરૂપ થઈએ. નાના બાળકોનો વિકાસ એ જ રાષ્ટ્રનો વિકાસ.